કેટલા વોર્ડમાં ફોર્મ ભરાણા છે? કઈ ફોર્મમાં કોઈ કઈ તકલીફ પડી મેન્ડેટમાં કેવું કઈ છે? જેતપુર નવાગઢ નગરપાલિકા 11 વોર્ડ 44 બેઠકો માટે ચૂંટણી જાહેર થઈ છે. ભારતીય જનતા પાર્ટીએ અમે આજે ટેકેદારો સાથે આજે ઉમેદવારી પત્ર ભર્યા છે. પૂરા જીતના વિશ્વાસ સાથે આ નગરપાલિકાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી લડી રહી છે. જેતપુર શહેરે ભારતીય જનતા પાર્ટીનો હંમેશા ગઢ રહ્યો છે અને વર્ષોથી કોઈ પણ ચૂંટણી હોય, લોકસભા હોય, વિધાનસભાની હોય કે નગરપાલિકાની અંદર જેતપુર શહેરના મતદારોએ ખોબલે ખોબલે ભારતીય જનતા પાર્ટીને અમારી અપેક્ષાથી પણ સારું પરિણામ કાયમી માટે ચૂંટણીઓની અંદર આપ્યું છે. નગરપાલિકાની અંદર પણ તમામ અમારા ઉમેદવારોએ આજે ફોર્મ ભર્યા છે અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે વિશ્વાસ અપાવું છું કે આવનારી નગરપાલિકાની ચૂંટણીની અંદર બોડી બન્યા પછી એક ધારાસભ્ય તરીકે સક્રિય રહી સતત મારી આ વિસ્તારની અંદર ડેવલપિંગ કરવાની જવાબદારી છે. નાના નાના તમામ સમાજો, તમામ જ્ઞાતિ સાથે એને વર્ષોની રાજનીતિની અંદર હંમેશા એક સક્રિય રહી અને જેતપુર શહેર હોય, ગ્રામ્ય વિસ્તાર કે વિધાનસભાની અંદર કામ કરવાના પ્રયાસો કર્યા છે. ભારતીય જનતા પાર્ટી આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ભારતીય જનતા પાર્ટી સારું કામ કરી રહી છે. છેવાડાના લોકો સુધી સરકારની યોજનાઓ પહોંચે, ગરીબ પરિવારો હોય, મધ્યમ વર્ગીય પરિવારો હોય, એના સુધી યોજના પહોંચે માટે અમે હંમેશા સરકારના ભાગ તરીકે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે કામ કરીએ છીએ. મને પૂરો વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાઓ ઉપર કે ચૂંટણીની અંદર દિવસ રાત એક કરી અને ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે કામ કરતા હોય છે. એટલે આ નગરપાલિકાની ચૂંટણીની અંદર મને પૂરો વિશ્વાસ છે કે સ્પષ્ટ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીની જેતપુર નગરપાલિકા બનશે. તમામ ફોર્મ ભરાવી દીધા છે. કાંઈ ગુચો નથી, ફોર્મ ભરાઈ ગયા છે. સરસ, આભાર.